વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ, કપરાડા અને ધરમપુરમાં ધોધમાર વરસાદ છે। ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે। સિલધા ગામ નજીક નદીમાં નવા નીર આવ્યા। પૂરના કારણે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ, કોઝવે પર પાણી ફરી વળતા બંને તરફનો રસ્તો બંધ થયો। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા માનવ। વલસાડ જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કયા કયા વિસ્તારમાં વરસાદ છે, નદી નાળાની પરિસ્થિતિ શું? વત્સલ, આપણે જાણવાનું કે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે। જોકે સૌથી વધુ કપરાડા જે જંગલ વિસ્તાર છે તેમાં સારો વરસાદ પડ્યો છે। આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ સિલધા વિસ્તારના દ્રશ્યો છે અને સિલધાની જે આજુબાજુ જે કોઝવે છે એ કોઝવે ડુબાણમાં ગયા છે અને આ ડુબાણવાળા જે કોઝવે પર કેટલાક લોકો જોખમી રીતે પસાર કરતા હોવાના પણ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। વીટીવી લોકોને અપીલ કરે છે કે આ પ્રકારે જ્યારે ઉપરવાસમાં પાણી હોય ત્યારે આ પ્રકારે જોખમ ન કરે, કારણ કે ભૂતકાળમાં અનેક લોકોએ આ પ્રકારે જોખમ કરતા જીવ પણ ગયો છે। અત્યારે હાલ જે રીતે આવતા 36 કલાક દક્ષિણ ગુજરાત સહિત વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। જી, માહિતી બદલ આભાર માનવ।